નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી સમાચારમાં. આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો એક બાજુ જ્યારે આપ સૌ આંગણવાડી કર્મચારી બહેનો પોતાના પગાર વધારાને લઈ અને ઓનલાઈન અને ઓફલાઈન તમામ પ્રકારની કામગીરી બંધ કરી કામથી અળગા રહી અને વિરોધ પ્રદર્શનો નોંધાવી રહ્યા છે. છેલ્લા 2 દાયકાથી માનદ વેતનમાં વધારો હોય, સારી ક્વોલિટીના ફોન હોય કે પછી અન્ય કાયમી કર્મચારીનો દરજ્જો લઈને અન્ય જે પડતર માંગણીઓ છે 15 જેટલી, તેને લઈને આપ સૌ બહેનો ઝઝૂમી રહ્યા છો. પરંતુ સરકાર દ્વારા આપ સૌ બહેનોની જે રાવ છે તે સાંભળવામાં નથી આવતી. વર્ષ 2026-27ના બજેટમાં આપ સૌ બહેનોને અપેક્ષા હતી કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક જાહેરાત કરશે, પરંતુ આ વખતે પણ જે આશા છે તે નઠારી નીવડી હતી. ત્યારે આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત રોજ તલાટીઓ અને શિક્ષકો કે જેઓને ગ્રામ્ય લેવલે અને શહેરી લેવલે જે રખડતા કૂતરા હોય તે ગણવાની જવાબદારી જે છે તે સોંપાઈ હતી. પરંતુ તલાટીગણ અને શિક્ષકગણ કે જેઓ કાયમી કર્મચારી છે અને તેમનું જે યુનિયન છે તે ખૂબ જ મજબૂત છે, આથી તેમણે વિરોધ કર્યો હતો. આથી તલાટી અને શિક્ષકોના ઇનકાર બાદ હવે આંગણવાડી કાર્યકર બહેનોના માથે રખડતા કૂતરા ગણવાની કામગીરી થોપાઈ દેવામાં આવી છે. વાત કરીશું આજના વિડીયોમાં વિગતવાર કે સરકારે કઈ બાબતનો પરિપત્ર કરીને આંગણવાડી બહેનોને ફરી એકવાર હેરાન કરવાની કોશિશ કરી છે. આજના આંગણવાડી સમાચારમાં તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતા કૂતરાની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે. ત્યારે ફરી રખડતા કૂતરા ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોના માથે થોપી દેવાઈ છે. આપ સૌ કર્મચારી બહેનોને જણાવવા સારું અમે કહીએ કે આ પહેલાં રખડતા કૂતરાની જવાબદારી જે છે તે ગણતરીની જવાબદારી શિક્ષકો ત્યારબાદ તલાટીઓને સોંપવામાં આવી હતી. પરંતુ ગુજરાત રાજ્ય સરકારના આ કાયમી કર્મચારીઓનું જે યુનિયન છે તે યુનિયનના વડા પદાધિકારીઓ અને યુનિયન જે છે તે મજબૂત હોવાથી આ શિક્ષકો અને તલાટીઓએ આ બાબતે ઇનકાર કરતા હવે આંગણવાડી કર્મચારી બહેનો કે જેઓ ઓનેરિયમ એટલે કે માનદ વેતન કર્મચારી છે તેમના માથે આ જવાબદારી થોપી દેવાઈ છે. હવે જાહેર સ્થળોએ રખડતા કૂતરાની ગણતરી કરીને આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. વાત કરીએ શાળા, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, ગાર્ડનની આસપાસ રખડતા કૂતરાઓ ગણવા પડશે. છેલ્લા કેટલાય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે પગાર વધારો કરાતો નથી, પરંતુ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ તો થોપી દેવામાં આવી રહ્યું છે. અગાઉ રખડતા કૂતરાઓની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું હતું, પણ હડતાલ પાડવાની ચીમકી આપતા સરકારે બેકફૂટ પર આવવું પડ્યું હતું. આ જ પ્રમાણે શિક્ષકોને પણ આ કામગીરી સોંપાઈ હતી. ત્યારે ભારે વિરોધ થતાં સરકારે પરિપત્ર પરત લેવા મજબૂર થવું પડ્યું હતું. પગાર વધારાના બદલે કામનું ભારણ વધતા વિરોધ વધ્યો છે. છેલ્લા 3 દિવસથી આંગણવાડી બહેનોએ હડતાલ પાડી છે. કામથી અળગા રહીને જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળે આક્ષેપ કર્યો છે કે હવે સરકારે એવું આંગણવાડી બહેનોને રખડતા કૂતરા ગણવાનું કામ સોંપ્યું છે. એવો પરિપત્ર કરાયો છે કે આંગણવાડી બહેનોએ ગ્રામ્ય લેવલે અથવા તો શહેરી લેવલે પોતાના વિસ્તારમાં આવેલ શાળાઓ, કોલેજ, રેલવે સ્ટેશન, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, બાગ બગીચા, કોમ્યુનિટી હોલ, વારીગૃહ, ગોડાઉન, આઈટીઆઈ જેવા સ્થળોની આસપાસ રખડતા કૂતરાઓની ગણતરી કરવાની રહેશે અને તાલુકા પશુ ચિકિત્સા અધિકારીને રિપોર્ટ સુપરત કરવાનો રહેશે. આંગણવાડી બહેનોની રાવ છે કે આ તો જે કામ છે તે નગરપાલિકા, ગ્રામ્ય લેવલે અથવા તો તાલુકા લેવલે અથવા તો પછી મહાનગરપાલિકા લેવલે જે કહી શકાય કે જે પશુ ચિકિત્સા ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે તેમનું છે. પરંતુ આ કામ જબરજસ્તી આંગણવાડી કાર્યકર બહેનો પર થોપી દેવામાં આવી છે. આમ સરકારને આંગણવાડી બહેનોને પગાર વધારો આપવો નથી, પરંતુ કામનો વધારો કરવો છે. હાઈકોર્ટના આદેશ પછી પણ આંગણવાડી બહેનોનો પગાર વધારો કરાયો નથી. ત્યારે હવે વિધાનસભાનો ઘેરાવ કરવાની તૈયારીઓ કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આમ તલાટીઓ, શિક્ષકોના ઇનકાર બાદ આંગણવાડી બહેનો પર જે છે તે ગ્રામ્ય લેવલે અથવા તો પોતાના આંગણવાડી કેન્દ્રોની જે કહી શકાય હદમાં રખડતા જે કૂતરા હોય તેની ગણતરી કરવાની જે કામગીરી છે તે થોપી દેવાઈ છે. જોવાનું એ રહેશે કે હવે જે બહેનો છે તે લડાયક મૂળમાં આવી ગયા છે અને પગાર વધારા સહિતની જે માંગણીઓ માટે આપ સૌ બહેનો લડી રહ્યા છો, તેઓ સરકાર દ્વારા જે કામનું ભારણ અવારનવાર વધારવામાં આવી રહ્યું છે, જેમાં આવા રખડતા કૂતરાને ગણવાની જે કામગીરી કહી શકાય કે જે પશુ ચિકિત્સા ડિપાર્ટમેન્ટની છે તે પણ તમને સોંપવામાં આવી છે. આથી હવે વિરોધ પ્રદર્શન જે છે તેમાં કહી શકાય બળતામાં ઘી હોમવાનું કામ જરૂર કરશે. જય હિન્દ, અસ્તુ.